ઓહો, રસોઈયો. કેમ છો રસોઈયાજી? બસ મજામાં. નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ યુક્તિ. તમને પણ શુભેચ્છાઓ રસોઈયાજી. તમને યાદ હતું? મને શું ના યાદ હોય યાર, અચ્છા એવું? મેં તો તને યાદ કરાયું હતું. રેવા દો હવે. સારું સારું, ચાલ હવે. ફેમિલી પણ આવી ગયું છે તો ફટાફટ શેફને બોલાવો. યસ, બોલાવી લો તમે જ. તો ચાલો બોલાવીએ આજના શેફ સ્મિત સાગરને. વેલકમ સર. કેમ છો? બસ એકદમ મજામાં શેફ. તમે કેમ છો? બસ ઓલ ગુડ. કેમ છો રસોઈયાજી? બસ એકદમ મોજ. ચૈત્રી નવરાત્રીની તમને ખૂબ શુભેચ્છા. તમને પણ શેફ. થેન્ક યુ. તો ચાલો આપણા આજના મહેમાન કોણ બનવાનું છે એમના વિશે જાણી લઈએ. મારું નામ હેમાની ગમારા છે. હું ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ છું અને છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં છું. ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ રહી છે. આ સમય દરમિયાન અમને રસોઈ શોમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તો ચલો જોઈએ કે શેફ અમને કઈ વાનગી પીરસી રહ્યા છે અને કઈ શીખવાડી રહ્યા છે. તો હવે બોલાવી લઈએ આપણા આજના મહેમાનને, હિમાની મેમ અને એમની દીકરી ચાંદને. વાહ. હેલો. 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 નમસ્તે. નમસ્તે. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. તમને ખબર ને આજે આપણે વ્રત સ્પેશિયલ બધું બનાવવાના છે, તો ઓહ. તમે એ બનાવો છો? બનાવી શકું છું. લાઈક જોઈને હું શીખી જઈશ. તો એક કામ કરે, તમે તો બનાવો છો, મમ્મી હા. બનાવે છે? હા એટલે ઓછું બનાવતા હશે ને તમે જે અત્યારે જોયું એ રીતે. તો એક કામ કરે મેમ, હું મમ્મીને શું કહેવાય એક રેસીપી આપણે સાથે Yes. બનાવી મમ્મી સાથે, તાકી જ્યારે તમે ઘરે કઈ કામ શું કહેવાય ચાહને Demand કરો. ડિમાન્ડ તો અરે. ઇંગ્લિશમાં તો ઉપર હોય શકતો ડિમાન્ડ કરી શકો છો તમે મેમ. તો ચાંદ, આપણે તમે, હું અને રસોઈયાજી આપણે ત્રણ અહીંયા બેસીને મસ્ત વાતો કરીએ, ગપશપ કરીએ અને હિમાની મેમ અને શેફ જઈને એક મસ્ત મજાની ડીશ બનાવશે. ડન છે. Done? Done. ચાલો મેમ. તો દર્શક મિત્રો તૈયાર થઈ જાઓ. આપણા રોકિંગ શેફ સ્મિત આજે જે વાનગી બનાવવાના છે એ જોવા તમારા મનગમતા ધ રસોઈ શોમાં, જેના સ્પેશિયલ પાર્ટનર્સ છે ગોપાલ સ્નેક્સ, કેમછો પાપડ અને રોકા કાસ્ટ આયર્ન કુકવેર. તો ચાલો શરૂ કરે ફરારી વાનગી. અને ફરારી વાનગીની જ્યારે વાત થાય ને ત્યારે હંમેશા આપણે પેટીસ કે કચોરી કે એવું બધું વિચારતો હોય, રાઈટ? પણ આજે હું તમારા માટે સ્પેશિયલી કહેવાય ને પાપડી બનાવવાનો છું. અરે વાહ. રાજગરાની પાપડી અને એમાં ચાટ. એટલે આ બનવાની છે રાજગરાની ચાટ. એક્સાઇટેડ છો મેમ? ડેફિનેટલી. પણ આપણા કિચન એવું છે ને કે ખાલી હું કામ નથી કરતો, હું તમને પણ આપવાનો છું. અને સાચું કહું ને, હું એટલે તમને આ બોલ આપું છું અને તમને રાજગરાનો લોટે આપું છું. એક વસ્તુ આ શેફને જે જરાય ગમતી નથી એ છે ખબર શું? લોટ બાંધવો. અરે લાવો હું છું ને હું માની દઈશ. મને બહુ જ આરસ આવે. ઓકે, તમને હું સિંધા નમક પણ આપી દઉં. ચલો હું આ મિક્સચર બનાવી દઉં. બટેટા, થોડુંક શેકેલી સિંગનું પાવડર અને આ છે શેકેલું જીરું અને આખા મરી છે મારી પાસે. તો આખા મરીને અગર આપણે જ્યારે ખાંડતા હોય ને તો એની જે તીખાસ આવે ને એ બહુ મજા આવે. શું લાગે? સાચી વાત છે અને ટેસ્ટ પણ સારો આવે. ફ્રેશ મિન્ટ એટલે ફુદીના, એને આપણે આવી રીતે કરવાથી શું થાય મેમ, કઈ આઈડિયા છે? જો બહુ જ તમે ચોપ કરશો તો એના ન્યુટ્રિશન ઓછા થઈ જાય અને તમે આખું રાખશો તો ટેસ્ટ વાઇઝ બી સારું લાગશે અને ગાર્નિશ પણ સારું લાગશે. બરાબર છે. પણ અમારે શેફ કે ને કે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ તમે સલાહ છે તમે જે આપી છે, તો એઝ અ શેફ તરીકે જ્યારે એને આપણે તોડે ને તો કે ને કે એની મહેક એની સુગંધ બહુ મસ્ત આવે હા, અને હા. ફ્લેવર્સ તરત જ ઇનેક્ટ થઈ જાય. ના ના બીકોઝ ઈ પણ એના પાણી તોડે, મતલબ છોડે. એટલે બસ આપણે એને મિક્સ કરી દઈએ ને એટલે મજા આવી જશે. મેમ હું આ સોલ્ટ લઉં છું, રાઈટ? સિંધા નમક. વ્રતનું ગુજરાતમાં મેં ખાસ કરીને એક વસ્તુ બહુ નોટિસ કરી છે, આઈ થિંક તમે પણ આ વાતને માનશો. એ ખબર શું છે? ફરાર જે વસ્તુ છે ને એ બધા પોતપોતાની રીતે થોડુંક કસ્ટમાઇઝ કરીને કરે છે. એવું નથી લાગતું? અરે બહુ જ બધાના ઘરમાં અલગ. જો રાજગરાના તમે આ બનાવો છો ચાટ, હવે આ જ ચાટ કોઈ બીજા બનાવશે, બે વસ્તુ વધારે નાખશે. ના સાચી વાત છે. પણ ઈ હજી ઠીક છે એઝ લોંગ એઝ એમાં ચલો હું સમજો કે કે ટાપિયો કરી લે, સાબુદાનાનો લોટ હા. નાખે, એ બધું ચાલે. લાલ મરચું,
હળદર એ બધું પણ અલાઉડ છે? એ પણ અલાઉડ છે. ઇવન પોમોગ્રેનેટ નાખશે ઉપરથી. તો વ્રત રાખવાનું કારણ શું છે? મેં સૌથી પહેલા તો વ્રત રાખવાનું કારણ એ છે કે બોડી ડિટોક્સિફાય થાય. હવે આપણે શું કરીએ છીએ એ સમયે અલગ અલગ ફૂડ ખાઈ અને પછી અલગ અલગ ફૂડથી વધારે પડતું ખાવાનું આપીએ છીએ. એકચ્યુઅલી વ્રતનું મેઇન કારણ છે કે તમારે બોડીને ડિટોક્સિફાય થાય. એટલે દર 15 દિવસે કોઈ બી શ્રાવણ મહિનો હોય છે અથવા તો કોઈ બી એવા ટાઈમ છે કે જ્યારે વ્રત કરવાનું શાસ્ત્રોમાં લખ્યું છે, એની પાછળનું પણ રીઝન હોય છે. શું વાત છે મેમ? હા, જેમ કે આપણે શ્રાવણ મહિનામાં ખાસ વ્રત કરતા હોઈએ છીએ, તો એ સમયે આપણી જે વાત પ્રકૃતિ અને પિત્ત પ્રકૃતિ ઇનબેલેન્સ હોય છે આપણી. વાતા પિતા હા, મતલબ જે- ઈ કેને કે ઓલું હીટ અને એક્ઝેક્ટલી. અગ્નિ, હા, એ બધું મને યાદ ત્યારે છે. છે ને આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ જ સ્લો હોય છે. હમ. તો એ સમયે આપણે જો ઓછું ખોરાક ખાશું તો સર્વાઈવ સરખી રીતના કરી શકશું. બટ આપણે એની જગ્યાએ વ્રત કરીએ છીએ, શ્રાવણ મહિનો કરીએ છીએ અને બહાર જઈને વડા અને પેટીસ. પેટીસ ને બધું આરોગતા હોઈએ છે, રાઈટ. જે ના લેવું જોઈએ. અચ્છા, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મેમ. અને તમે એકચ્યુઅલી સાચી વાત કરી છે હા, કે બધા પોતપોતાની રીતે કસ્ટમાઇઝ કરતા કરે હોય છે. છે. ચલો, મેં અડધું ટમેટા લીધું અને 2 ચમચી કાકડી. તમે લાગે બહુ ટેસ્ટી બનાવો છો. હો, બસ ટ્રાય કરે છે મેમ કે બધા ઘરે અને- બનાય, ઇઝીલી બની જાય. હવે એના તમે ગુઈના કરો નાના નાના. Okay. આપણે પાપડી બનાવવાની છે, બરાબર? અને પ્લેટમાં રાખજો, પછી હું તમને ફોર્ક આપીશ, એમાં તમે ઓકે. એના માર્ક્સ બનાવજો. રાઉન્ડમાં કરવાનું છે. જી, રાઉન્ડ. પરફેક્ટ. 1 ચમચી ફુદીનાની ચટણી, આમાં થોડુંક જીરું પાવડર અને સિંધા નમક. બરાબર છે. ચલો, સ્મેલ તો સરસ લાગે છે. સ્મેલ તો મેમ આવશે જ ને. આ હજી જાડી છે, તો હજી પતલી કરવાની છે. વધારે આપણે દબાવશું. આટલી મોટી પાપડી મજા આવશે, સ્ટફિંગ એવું છે, બરાબર? ઓકે. મેમ, વધારે તેલ ક્યારે ખવાય? લાઈક અત્યારે આવી રીતના ફ્રાઈડ ફૂડ તમારી હિસાબેથી ક્યારે ખવાય? ફ્રાઈડ ફૂડ ક્યારે ખાવાનું? કે જ્યારે શિયાળો છે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ. પ્લસ આપણે જ્યારે વરસાદની સિઝન છે, તમને હા. ખ્યાલ હશે કે હા, હા. ત્યારે પકોડા વડા ખાવા નીકળી જતા હોય છે બધા. વરસાદ પડ્યો ને અને વડા ખાવા ચાલે. એના લીધે શું થાય છે કે ત્યારે આપણા બોડીમાં વાત વધારે પડતો હોય ને, તો બોડીની અંદર આપણે ઓઇલિંગની જરૂર હોય. અચ્છા. તો ત્યારે તમે ઓઇલવાળી વસ્તુ ખાવ તો વધારે સારું. ઇવન Okay. જો બોડીની અંદર કેવું હોય છે કે આપણા બોડીમાં કટ 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 અવાજ હોય છે. ઓઇલિંગની જરૂર, બોડીને ઓઇલિંગની જરૂર હોય છે. એટલે એવું છે. હા, પણ આપણે શું છે કે વેટ લોસના ચક્કરમાં ઓઇલ લેતા નથી. પણ વેટ લોસ કોઈ સમજતું નથી ને. બધા એમ કે ઓછું ખાઓ ને એટલે weight એટલે બરાબર છે. પણ મેં એક બુક વાંચી હતી, હા. એમાં બે બહુ મસ્ત એક લાઈન વાંચી કે તમે જેટલું જેટલું ઓછું ખાશો ને એટલું તમારું વજન વધારે વધશે. ડેફિનેટલી એવું જ હોય છે. એકચ્યુઅલી ખબર નથી કોઈને, કે બધાને એવું જ છે કે અમે હું તો બિલકુલ ખાતો જ નથી, એ ખાતી જ નથી, તો પણ મારો વેટ આટલો કેમ વધતો જ જાય છે. પણ એવું કેવું હોય છે કે તમે જેટલું ઓછું ખાશો ને એટલું તમારું મેટાબોલિઝમ સ્લો થશે. અને જો મેટાબોલિઝમ સ્લો થશે તો તમે ગમે એટલું ખાશો કે ગમે એટલું ભૂખ્યા રહેશો તો પણ તમારું વેટ ગેઇન જ થશે, લોસ થશે નહીં. એટલે અચ્છા. મેઇન કારણ છે કે આપણે શું વેટ લોસ કરવું હોય તો આપણે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવું જોઈએ. બોડીને જે વસ્તુની જરૂર છે એને આપશું. જેમ કે એટલે જે કેટલી કલાક આમ કે ને ખવાય એમ? કેટલી કલાક એવી રીતના. એટલે એવી રીતના નહીં, જેમ કે હા. નાસ્તો મેં સવારે 6 વાગે કે 7 હા. વાગે કર્યો, એના પછી કહેતા ને હર 2 થી 3 કલાક 3 ખવાય, કલાક એવી તમે રીતે લો. એમ. હા, તો તમે જો સપોઝ તમે સવારે 8 વાગે નાસ્તો કર્યો છે, તો તમે 10:30 11 વાગે 11 સાડા 11 વાગે તમે કોઈ બી નાની ખાવાની વસ્તુ, એટલે કે ફૂલ પેટ નહીં ખાવાનું. કોઈ બી 2 વસ્તુ, જેમ કે સિંગ ચણા છે અથવા તો તમે કોઈ બી મખાના છે લઈ લ્યો, અથવા તો ડ્રાય ફ્રૂટ્સ કોઈ લઈ લ્યો. એટલે થોડુંક ખાઓ. પણ તમે પોષણ રસોઈજીને મળ્યા હતા ને, આપણી મુલાકાત થઈ હતી, હા હા તો એમને મેં પૂછ્યું આ જ વસ્તુ, તો એ મને કહે કે હર 2 કલાક થી 3 કલાક ખવાય. તો મેં કીધું બરાબર છે. તો પછી એક દિવસ એમણે મને કીધું કે જો 3 કલાક થઈ ગઈ, હવે તમે કંઈક ખાઓ. તો મેં કીધું ના, હું આ મખાના આવું ખાવ. તો એ કે ના, વડાપાવ ખાઓ, પછી 3 કલાક પછી ઢોસા. શેફ છો ને એટલે કંઈક આવી વાનગી ખાઓ. તો એવું ચાલે કે ના ના ચાલે? ચાલે, બિલકુલ ના ચાલે. અચ્છા, અગર તમે પણ મારી જેમ એવું કરતા હોય ને તો એવું નહીં કરતા. મેમ અગર 3 કલાક બોલે છે એનો મતલબ ઈ નહીં કે બધું જ ખાવાનું. હા, હેલ્ધી વસ્તુ ખાવાની. હેલ્ધી એન્ડ પોષણ કંટ્રોલ. પોષણ પોષણ ખાસું છે. કંટ્રોલ.
ચલો આને આપણે આના શું કહેવાય માર્ક્સ કરી લે તાકી આ ફૂલે નહીં અને અંદરથી પણ સારી રીતે કુક થઈ જાય. મારા હાથ બહુ ગંદા છે. અરે હવે આ પાપડીને આપણે તરવા મૂકી દે. જી મેમ, આને આપણે ત્યાં સુધી તરશું જ્યાં સુધી એકદમ મસ્ત કે ને મારી કરારું પણ ના આવે. મારી ગુજરાતીને માઇન્ડ નહીં કરતા, થોડીક મારા જેવી છે, એનઆરઆઈ છે. એટલે તમને એવું લાગતું હોય ને કે હું આ વર્ડ ગુજરાતી બરાબર નથી બોલતો ત્યારે તમે મને ટોકી શકો છો. ના કઈ વાંધો, હું સમજી જાઉં છું. સમજી જાઓ છો ને? તમે પણ સમજતા જશો ને બધા. જો મેમ મસ્ત પૂરી થઈ ગઈ છે, કલર પણ સારો આવ્યો છે, ક્રિસ્પી લાગે છે. એકદમ ક્રિસ્પી. પર આને ઘીમાં તરાય કે વધારે પડતું તેલમાં વધારે મજા આવે? તેલમાં. તેલમાં ને, ઘીમાં થોડુંક વધારે હેવી હેવી થઈ જાય. પણ તમે આ યુક્તિ મેમ ને નહીં કહેતા, તમે ઘી જ યાદ રાખજો કે ઘી બહુ હેલ્ધી છે. ડન. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. આટલું સરસ સરસ બનાવશો તો બધાને ડેઈલી વ્રત કરવાનું મન થશે વધારે. સારું ને મેમ. અને લોકો બટેટાને પણ બહુ આમ કહે ને કે વ્રતમાં એમ સમજે કે બટેટાથી આપણે જાડા થાય છે, પણ બોઇલ્ડ બટેટા તો સારા ને. એકચ્યુઅલી કોઈ વસ્તુથી જાડા થતા નથી. હા. કોઈ બી વસ્તુ વધારે પડતી ખાશો તો તમારા બોડીને સાઈડ ઇફેક્ટ કરશે. હા, હવે એ તમે સાચી વાત હા, છે. તમે જો થોડીક ક્વોન્ટિટીમાં લેશો તો બટેકા પણ હેલ્પફુલ છે, એમાં પણ સારા એવા ન્યુટ્રિશન ને બધું હોય છે. અચ્છા. મીઠી ખજૂરની ચટણી મજા આવશે ને મેમ? મોઢામાં પાણી આવે છે. હું એમ માનું છું લોકો ખાલી જીભેથી નથી ખાતા, આંખથી પણ ખાય છે. આંખથી. એટલે આંખોને પણ મજા આવી જોઈએ કે યાર આ કંઈક મેં નવી વસ્તુ ખાધી છે. અને પેલા આંખ ખાય છે, પછી નાક અને પછી જીભ. કેમ નાક? સ્મેલ. હા, આપણે આવે ત્યારે નથી મજા આવતી. સ્મેલ સારી છે ખરાબ છે? અને ખાધા પછી આત્મા તૃપ્ત થવી જોઈએ. ફરીથી બોલજો. કોઈ બી આપણે સારી વસ્તુ ખાધા પછી આપણી આત્મા છે તૃપ્ત થવી જોઈએ, એટલે આપણને સેટિસ્ફેક્શન થશે તો. એટલે સેટિસ્ફેક્શન, આત્મા તૃપ્ત. હા, આ તો કંઈક નવું જ સાંભળવા મળ્યું. આત્મા તૃપ્ત, સેટિસ્ફેક્શન. પણ શેફ, મારી આત્માને ઠેસ પહોંચી છે એનું શું? ઠેસ એવું શું થયું? મતલબ આમણે બહુ ઘીની કમ્પ્લેન કરી છે ને મેમ. યસ ડેફિનેટલી. એને બહુ મેં કમ્પ્લેન ક્યાં કરી? આપણે તો સવાલ હતો ને, અમે તમને જવાબ દેવાનો હું અને છે કે રસોઈઓ બંને ત્યાં બેઠા બેઠા સાંભળતા હતા જ. કે ઘી સારું છે કે તેલ? ઘી સારું છે, બસ. પણ કેટલું સારું છે. મેં વાત કરી કે બધું પોષણ, હવે જો, બધી જ વસ્તુ. હવે એવું શેફ કોઈ- બનાવતો હોય, હું હંમેશા બધા મારા દર્શકોને કહું છું જ્યારે ઘી વાપરો છો તો થોડુંક દિલથી વાપરજો. દિલ તો આટલું જોઈએ ને, દિલની સાઈઝ તો આટલી જ છે ને. ના ના, પણ મારું દિલ તો આટલું મોટું છે. અચ્છા, હા એ એટલું તો છે, બધું? પણ તો આપણે તો મતલબ હા, હવે હું કઈ ન બોલી શકું. દિલ આટલું છે તમે વાત કરી, હા. તો એને સાચવવા માટે જ ઘી ઓછું યુઝ કરવું જોઈએ. સાંભળો, ફાઇનલી કોઈએ મારી સાઈડ લઈને એવું કીધું છે કે ઘી પોષણમાં ખાવું જોઈએ. બરાબર છે. હમ. તમારી આત્માને ઠેસ જે આપણે પહોંચાડ્યું છે તો એના માટે તમે આ ટ્રાય કરો. થેન્ક યુ. પણ શેફ, હમ. આપણા જે ગેસ્ટ બનીને આવ્યા છે સૌથી પહેલા ટેસ્ટ એમને કરવું જોઈએ. અતિથિ દેવો ભવ. ઓકે, Yes. થેન્ક યુ. મેમ આ નાના ન્યુટ્રિશનિસ્ટ વાળા બાઇટ નથી જોતો, આમાં શેફ વાળા બાઇટ મોડું જોઈએ. જશે જ નહીં. અરે ટ્રાય કરો. મારા દર્શકો કોન્ફિડન્ટ છે કે જાશે. આ એક બાઇટ ની ડિશ છે. આ હા હા અરે વાહ. તો તમને બધા ઓલા કે ને ફ્લેવર પ્રોફાઇલ મળશે. એન્જોય જ કરું જ ને, સમજી ગયા ને? તો શેફ, હવે એમને આ ડિશ એન્જોય કરવા દઈએ, એ જે ટેસ્ટ છે એમાં એન્જોય કરવા દઈએ ને એમને થોડો રેસ્ટ આપીએ. ડેફિનેટ. મેમ પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો ચાલ બીજી રેસીપીની શરૂઆત કરીએ. પહેલા જાણી લઈએ કે રસોઈ ટેલ્સ આજનો શું છે. તો સમય છે રસોઈ ટેલ્સનો. દર્શક મિત્રો, તમને ખબર છે ઉપવાસ હોય છે, વ્રત હોય છે, આપણે ફરાર કરે છે, ત્યારે એક મહેમાન હોય છે આપણા થાળમાં, ફરારી થાળમાં, જે હંમેશા હોય છે. એ શું હોય છે? સાબુદાનાની ખીચડી, સાબુદાનાના પેટીસ અને સાબુદાના વડા. લેકિન તમને આની ઇતિહાસ ખબર છે કે સાબુદાના ભારતમાં કેવી રીતે આવ્યા? સાબુદાના ભારતના છે જ નહીં. સાબુદાના આવ્યા આફ્રિકાથી અને સાબુદાના તમને મળે છે બ્રાઝિલમાંથી. જે આવે છે એને કહેવાય કસાવા રૂટ્સ.
એના સ્ટાર્ચમાંથી બને છે સાબુદાનાના મોતી, એટલે કહેવાય ટેપિયોકા પર્લ્સ. મજાની વસ્તુ એ છે કે ભારતમાં 19મી સદી પોર્ચુગલ લઈને આવ્યા, અને જેવા એ લઈને આવ્યા દક્ષિણ ભારતમાં એ ટાઈમે એની ખેતી થતી. તો દર્શક મિત્રો, હવે પ્રશ્ન તમને પણ આવતો હશે ને મને પણ આ જ આવતો હતો કે આપણું જે કલ્ચર છે એ તો કેટલું જૂનું છે, તો સાબુદાનાને આટલો મહત્વ સ્થાન કેવી રીતે આવ્યો? એ એટલે આવ્યો કે સાબુદાના અનાજમાં નથી ગણાતું. આ એટલું શુદ્ધ હોય છે એટલે જ આને ફરારમાં ગણાય છે. સાબુદાનામાં ગુડ કાર્બ્સ હોય છે અને ક્વિક એનર્જી મળે છે. એટલે એક વાટકો અગર તમે ખીચડી ખાશો તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે. કેમ? બીકોઝ એમાં ગુડ કાર્બ્સ હોય છે, અને કાર્બ્સ શરીર માટે બહુ જ સારું હોય છે. ગુડ કાર્બ્સ શરીરની અંદર જશે એટલે તમને સારી એનર્જી મળશે. છે ને ઇન્ટરેસ્ટિંગ આ વાર્તા સાબુદાનાની? ઘણા બધા દર્શક મિત્રોને ફરિયાદ હશે કે સાબુદાના ચીકણા કેમ થાય છે? શેફ બનાવે કે બારે ખાય છે તો એ અલગ કેવી રીતે થાય છે? આમાં વિજ્ઞાન છે. યસ, આને જ્યારે તમે સોક કરો છો, આને પલાળો છો, તો આની માત્રા 1:1 જ હોવી જોઈએ. અગર વધારે પાણી આવી જાય તો શું થશે? આ ચીકણા થઈ જશે. એટલે જ આને એકદમ પ્રોપરલી કે ને પ્રેમથી અને વિજ્ઞાન તરીકે, એટલે એક જ રેશિયોમાં આને તમારે પલાળવાનું છે. છે ને ઇન્ટરેસ્ટિંગ? સાબુદાનાના પર્લ્સ એટલે સાબુદાનાના મોતી. મેઇન કોર્સની વાનગી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. સરસ મજાની સ્ટાર્ટર ડિશ તો આપણે બનાવી દીધી છે, પણ હવે જોઈ લઈએ કે મેઇન કોર્સ ફરાળી ડિશ કઈ છે. શેફ જી, જનરલી બધા સાબુદાણાની ખીચડી ખાતા હોય કે મોરૈયાની ખીચડી ખાતા હોય ઉપવાસમાં, પણ આજે આપણે બટાકાની ખીચડી બનાવીએ છીએ. જી, બટાકાનું તો શાક ના હોય? સાચી વાત કીધી. અને આને કે નાની વાર્તા એવી છે કે હર ફેમિલી એક એની પોતાની કે ને રેસિપી હોય છે. તો આ રેસિપી જે છે ને મારા વાઈફ બનાવે છે, અને Okay. એમની ફેમિલી પણ બહુ બનાવે છે. અને હું નોર્મલી ફળનો આહાર નથી કરતો, ફરાર જ કરું છું. યસ. તો ફરાર ટાઈમે હું પેટીસ ખાતો હોય કે ચેવડો ખાતો હોય તો એ ખાઈને બહુ હેવીનેસ ફીલ થાય. પર આ એક આપણે જે ખીચડી બનાવે ને, આમાં સ્વાદ છે, થોડુંક લાઇટ ફીલ થાય, Okay. અને કહીને કે સંતુષ્ટિ મળે. એકદમ લાઇટ છે આ. એટલે બેઝિક બટાકાનું શાક બનાવવા કરતા આ ખીચડી વધારે ઈઝી છે. ઓછા તેલમાં બધા કહીને કે ગુણ પણ છે આમાં. બટેટા છે આમાં. તમે બટેટા ઘરે ના હોય તો સકરિયા, બરાબર બોલો, સ્વીટ પોટેટો, સકરિયા પણ યુઝ કરી શકો છો. તો આપણે રેસિપી શરૂ કરે, બીકોઝ તમને પણ ખબર, જ્યારે પણ હું જમવાના બારેમાં વાત કરતો તમને આમ તો ઈચ્છા થઈ જાય છે ખાવાની. Yes. આ ખીચડીમાં સિંગદાણા પણ જશે, ઓકે. અને સિંગદાણાને આપણે સારી રીતે શેકશું જ્યાં સુધી આમાં એક કે ને બ્રાઉન કલર થોડોક આમ શેકો, એટલે એની રીતે Okay. ફોતરા પણ આમ ખુલી જાય, એનું તેલ બહાર આવે. તમે જ્યારે કુક કરતા હોય તમારા ઘરે, તો તમારી પણ ફેમિલીની કઈક રેસિપી હશે ને? તમે શું બનાવો છો? એટલે અમારા ઘરે જનરલી એક જ ટાઈમ ફરાળ થતું હોય છે. અચ્છા, એમાં મુરૈયો હોય, હા. કાં તો રાજગરાના લોટનો શીરો હોય, અને કાં તો સાબુદાણાની ખીચડી, કાં તો બટાકાનું સૂકી ભાજીનું શાક. સૂકી ભાજી. બસ. વાહ, સારું કહેવાય. એટલે જનરલી અમારા ત્યાં એવું માને ઘરે કે 11 છે કે નવરાત્રીના ઉપવાસ છે કે કંઈ પણ છે, તો વધારે ધ્યાન ફ્રૂટ્સ પર આપવામાં આવે કે બહુ જ લાઇટ કે કોઈ પણ મસાલા ન જાય પેટમાં, એવી રીતનું રાખવામાં ના, આવે. સાચી વાત છે ને. તમે વાત કરી ને કે ફળનો આહાર, યસ. પણ આપણે શું કરે છે? ફરાળ. ચેવડો આવી ગયો, યસ. પેટીસ આવી ગઈ. ઉપવાસમાં કદાચ વધારે અરે ખાતા હોય છે તમે બધા. માનશો નહીં, મેં બહુ મજાની વસ્તુ જોઈ હતી. આજકાલ રીલ બધા બહુ પોપ્યુલર છે ને, મેં જોયું ફરારી કેક. વાહ. અરે ફરાળી પીઝા પણ મળે છે અમદાવાદ. વિચારો તમે. ચલો, આ શેકાઈ ગયા છે, ઓકે. અને મજાની વસ્તુ એ છે કે આપણે આને કાસ્ટ આયર્નમાં શેકીએ છીએ. કાસ્ટ આયર્ન બહુ ચલો, આ ડન છે, તમે જોઈ શકો છો એકદમ શેકાઈ ગયા છે. શેકાઈ ગયા છે. યસ. ઓલરાઈટ, હવે મેં ખાઈની રસો લઈ લીધું છે, અને આમાં અચ્છા, તમે જ્યારે ફળનો આહાર એટલે ફરાર કરો છો તો તમે કાળી મરીનું યુઝ કરો છો? હા, કરે છે ઘરે. કાળી મરી યુઝ કરો છો. અત્યારે મેં 12 થી 14 દાણા લીધા છે. ઓકે. અને જીરું? જીરું પણ કરે છે. હા. પરફેક્ટ. ચલો, તો જીરું મારે યાદ કરવું પડે કે મમ્મી શું શું એડ કરે છે એમાં. હું એટલે પૂછું છું, ઘણી જગ્યાએ લાલ મરચુંનું પણ યુઝ હા. થાય છે, હળદરનું પણ યુઝ થાય છે, ધાણા જીરુંનું પણ યુઝ થાય છે, એટલે હું હંમેશા કન્ફ્યુઝ થઈ જાઉં તો પછી આમાં ફરાળ ફરાળ. શું હા, થયું એમ? ક્યાં?
ના એટલે અમારા ઘરે એ બધું યુઝ નથી થતું. ગ્રીન ચીલીઝ યુઝ કરીએ એટલે લીલા મરચાં યુઝ કરીએ છીએ પણ લાલ મરચું નથી કરતા. આદુ આદુ ના કદાચ નથી કરતા. આદુ હશે. આઈ ડોન્ટ નો. મને ખાવામાં હજી સુધી નથી આવ્યું એટલે હા લે यहाँ તો કે ને સોલ્ટ પાવડર આનાથી શું થાય? ફ્લેવર ઇન્હેન્સ થાય, વધારે સારી રીતે ફ્લેવર આવે. તાલિયા મેમ માટે શેફ થઈ ગયા તમે તો. પણ તમે મને દર વખતે એક જ ક્વેશ્ચન પૂછો છો જે મને આવડે છે. હું તમને યાદ કરાવું છું. અચ્છા. આજે કેમ આપણી ઓડિયન્સ જોવે છે, આપણા દર્શકો જોવે છે, તો એમને હંમેશા શેફ ને કીધું તું આનાથી ફ્લેવર એનહાન્સ થાય. બરાબર. આ ડન છે. મસ્ત આવે છે. ઓકે, જેવું આ થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે આમાં આપણે દહીં એડ કરશું. ઓકે, એટલે દહીં જનરલી બધા સાઈડમાં ખાતા હોય છે, આપણે આમાં જ એડ કરી દઈએ છીએ. આમાં એટલે આપણે એડ કરે છે તાકી આ ઓલરેડી એકદમ સ્મૂધ થયું છે એટલે આમાં એક ક્રીમી નેચરલ Okay. ખટાશ આપશે. અને એક બોલમાં કાઢી લઈએ આપણે. યસ. થોડુંક આપણે આને ઠંડુ કરી દે. હા. અને હવે હું આમાં દહીં એડ કરવાનો છું. આનાથી એક ઓર કહીને વેલ્વેટી ટેક્સચર જે હોય ને ટેક્સચર આવે. ઓકે. અને અગેન નેચરલ ખટાશ પણ આવે. જોયું કેવું સ્મૂથ થઈ ગયું આ. તે મોઢામાં પાણી હશે પણ તમે અગર આનો આહાર કરશો ને તો તમને લાઇટ પણ ફીલ થશે. અને મેઇન ઈ જ છે ને કે Yes. તમે આજે કોઈ પણ વસ્તુનો આહાર કરો તમને એકદમ હળવું ફીલ થવું જોઈએ તાકી તમે પૂજા પાઠ Yes. કે એમાં ધ્યાન દઈ શકો. અને બોડી બી થોડું રિલેક્સ થઈ શકે. આને જ અગર આપણે પીટીસ કરી નાખે તો ફૂલ ઓઇલી. પછી એવું થાય કે પૂજા પાઠ સાઈડ પર આપણે પહેલા સુઈ જઈએ. સુઈ જાય. ચલો મારે થોડુંક ટ્રાય એટલે કરવું પડશે તાકી મને જાણું ખટાશ બરાબર હા. આવી છે કે નહીં. બહુ મસ્ત છે પણ લીંબુનો ચટકારો આવી જાય ને હા, તો મજા આવી જાય. અગર મેં પેલા લીંબુ નાખ્યું હોત અને દહીં નાખ્યું હોત તો શું થઈ જાત? દહીં ફાટી છે. ઓકે. શું વાત છે યાર. આ તૈયાર છે. હવે બસ આની પ્લેટિંગ કરી લઉં છું. ઓકે. એટલે આમાં આપણે દહીં પણ એડ કરી દીધું છે એટલે આની સાથે બીજું કંઈ પણ ના લઈએ ને તો પણ ચાલે. કહું ને આ એક જ કમ્પ્લીટ મીલ છે. હા, રાજગડાના કઈ ખાખરા વખરા ખાતા હોય એની સાથે તો મજા આવી જાય. હા. પણ આ તો હું શેફ છું એટલે મને તો જેટલું આપો એટલું ઓછું પડે એમ. અરે ફરાળી ભાખરી પણ આવે છે, ઓ તમે હા. ટ્રાય કરી હોય તો. ડેફિનેટલી. બધાને ઇનોવેશન પણ કરવું હોય ને આમાં તો એ લોકો આટલાથી ન ટકે. પછી આના પણ ટિક્કી બનાવીને કે કંઈ પણ બનાવીને પછી આગળ યુઝ કરે. ડેફિનેટલી. પણ મેઇન કેવું છે કે અગર કોઈ વ્રત રાખતું હોય કે
પૂજા પાઠ કરતો હોય, ટાઈમ ઓછો હોય, હમ. તો જલ્દી એવી કઈ વસ્તુ છે કે ફટાફટ બની જાય? હા. એ આ છે. ઓકે. બહુ જ સિમ્પલ છે. હમ. અને કે ને ફરારીમાં ફલ આહારમાં ફાઇન ડાઇન ના હોય, સિમ્પલ રીતે હા. આંખને મજા આવે અને જીભને લાગે હમ. એવી રીતે જ આપણે એને સજાવ્યું છે. તો તૈયાર છે બટેટાની ખીચડી. ચૈત્રી નવરાત્રીનું આજે પહેલું નોરતું છે અને જે મહેમાન આજે અહીંયા આવ્યા છે એમને પણ અમે ફરાળી વાનગીઓ જ પીરસવાના છીએ. હવે આગળ કઈ વાનગી છે એ જોતા પહેલા સમય થયો છે મેજિક મંત્રનો અને મેજિક મંત્ર જોતા પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન. શેફ સ્પેશિયલ રેસીપી જોતા પહેલા જાણી લઈએ કે આજનો મેજિક મંત્ર શું છે. કે તમારી પૂરી લાંબો સમય સુધી ફૂલેલી રહે તો એના માટે લોટ બાંધતી વખતે એની અંદર 2 ચમચી સોજી અને અડધી ચમચી ખાંડ નાખીને લોટ બાંધીને 15 મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દેવાનો અને ફ્રીજમાં મૂકીને પછી તમે પૂરી બનાવશો ત્યારે તેલ બી ઓછું પીશે અને સરસ મજાની ફૂલેલી રહેશે. તો રસોઈયોજી, તમને એક સવાલ પૂછું? હા બોલો ને. આપણે વ્રતમાં, ઉપવાસમાં, ફલાહારમાં સ્વીટ વસ્તુ અગર હું તમને પૂછું તો કઈ કઈ સ્વીટ વસ્તુ હોય જે બધા આપણા દર્શકો ખાતા હશે કે તમને ખબર હશે? રાજગરાનો શીરો છે, પછી હલવો. હા, જ્યારે હું કહું ને કે વ્રત સ્પેશિયલ આપણે સ્વીટ બનાવે છે તો બધાને એમ જ લાગે કે શીરો જ હશે રાજગરાનો. નહીં, આજે હું તમને એક એવી વસ્તુ બનાવવાનો છું કે દેખાડવાનો છું કે કેવી રીતે બને આ, જે તમે જોશો ને તો જોતા જોતા તમને મોઢામાં પાણી આવી જશે. હું બનાવવાનો છું મોરૈયોની ખીર, જેને કહેવાય બાર્નયાર્ડ મિલેટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ ખીર. ઓકે, આના માટે હું કઢાઈ યુઝ કરવાનો છું અને ફટાફટ બની જાય. અને આમાં કેટલું ઘી આવશે? દિલથી. ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે 2 વસ્તુ કરશું. ખાણી દસો લઈ લેશું. મારી પાસે ખસખસ છે અને આ દૂધ તમે જોઈ શકો છો તો દૂધની અંદર ઓલરેડી કેસર છે અને કેસર પછી હું નાખવાનું છું ખસખસ. મસ્ત મિક્સ કરી દે. ઘી ગરમ થાય છે ત્યારબાદ એક સ્વીટ ફ્લેવર માટે હંમેશા હું શું નાખું છું? ઇલાયચી. હા, ઇલાયચી તો આવશે પણ પેલા વરિયાળી અને તજ. હવે આપણે જયારે ખીર બનાવતા હોય તો આપણે શું કરે? આપણે ડાયરેક્ટ દૂધમાં ઉકાળતા હોય મોરૈયો ત્યારે આપણે ખાંડ નાખી દઈશું, રાઈટ? આ વસ્તુ અલગ કરું છું. આમાં હું ખાંડને ખાંડવાનો છું. બરાબર બોલ્યો ને હું? હા શેફ, એકદમ બરાબર. આને અગર તમે એમને પણ આની સુગંધ લેશો ને તો આમાં તમને એક સાથે વરિયાળી, તજ અને ખાંડની સુગંધ આવશે. એનો મતલબ પરફેક્ટ સ્વીટ સ્પોટ જે કહીએ ને આપણે ત્યાં પહોંચી ગયા છે. હવે ઘી ઓલરેડી ગરમ થઈ ગયું છે. આપણે પેલા ડ્રાયફ્રૂટ નાખી દઈએ. બદામ, કાજુ ના ભૂકો, પિસ્તા. આને આપણે મસ્ત શેકી દઈએ અને જેવું આ શેકાઈ જાય આપણે આમાં સાંબો નહીં મોરૈયો એડ કરશું. યસ શેફ.
લેવાનું છે આ. દર્શક તો પૂછે છે, તો પૂછો કેમ? કેમ? રીઝન સિમ્પલ છે, કારણ સિમ્પલ છે. અગર આપણે આને મિક્સ નહીં કરે ને તો આ ચોટી જશે અને ગઠ્ઠા થઈ જશે. તો ગઠ્ઠા મજા આવે? બિલકુલ ના મજા આવે. હા, ચલો તૈયાર છે સાંબાની શું કહેવાય, મોરૈયાની ખીર. મોરૈયાની ખીર. તો ચાલો આપણે આની પ્લેટિંગ. બ્રેક બાદ સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે મહેમાન પણ આપણા તૈયાર છે ને એમની માટે બનાવેલી દરેક વાનગીઓ પણ તૈયાર છે. તો ફટાફટ એમની પાસે પહોંચી જઈએ. શેફ, તો હવે આપણી ફેમિલી આજની વેઇટ કરતી હશે, એમના માટે ફટાફટ ડિશેસ લઈ જઈએ. ડેફિનેટલી. તો ચાલો રસોઈયાજી પહોંચી જાઓ આપણા ગેસ્ટ પાસે. હાલો. ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને તમારા માટે અમે ખાસ ફરારી વાનગીઓ લઈને આવ્યા છે. તો એક્સાઇટેડ છો મેમ? યસ રસોઈયાજી મજા આવી? આપણે સાથે એક ડિશ બનાવી છે, યાદ છે ને? યસ યસ શેફ, મને તો આ પરિવારને પૂછવું છે કે એમને કેટલી મજા આવે છે. યસ રસોઈયાજી. તો આપણે સર્વ કરે. હા. આ છે રાજગરાની ચાટ, ખીચડી બટેટાની યસ. અને મોરૈયાની ખીર. અને મેમ મને ખબર છે તમે ન્યુટ્રિશનિસ્ટ છો એટલે આમાં ખાંડ છે જ નહીં. અરે વાહ. આમાં થોડુંક જ ખાંડ છે, એટલું બધું ખાંડ નથી. મતલબ જે આપણે કેમ દિલથી વાત થઈ હતી ઘી એટલે થોડુંક જ છે. ઓકે, તમે ધ્યાન રાખીને એમ કીધું કે આપણે એવી રીતે જ બનાવે, બરાબર ને? ના ના, દેખામાં તો બહુ સરસ લુક લાગે છે. તો મેમ પ્લીઝ ટ્રાય કરજો. વાહ, પેલી શરૂઆત જ સ્વીટ થઈ ગઈ છે. યસ. બહુ જ યુનિક છે. યુનિક છે એટલે કેવું લાગ્યું? એમ સ્વીટ લાગ્યું, સ્વીટ નથી લાગ્યું? હેલ્ધી કહી શકું છું. લાઈક મેમ છે એટલે હેલ્ધી થોડુંક માઇન્ડમાં રાખીને. ના ના, રિયલમાં બહુ ફાઇન છે, ટેસ્ટ બહુ સરસ છે. સારું. એકચ્યુઅલી હું ઘરે ખીર ખાતી નથી, બટ મને એકચ્યુઅલી આ ભાઈ. ઓહ અરે વાહ. વાવ. મેમ ખીર તમે કેમ નથી ખાતા? કેમ કે બહુ જ સ્વીટ લાગે મને. અચ્છા, તો તમને આ સ્વીટ લાગે છે? એટલે લાઈક નોર્મલ, નોટ ટુ સ્વીટ. રસોઈજી હતા ને એટલે બહુ પરફેક્ટ બન્યું, બરાબર ને? સ્વીટમાં વારંવાર એક જ વસ્તુ બનાવીને થાકી ગયા હો ને ફરાળમાં કંઈક નવું અને જલ્દી બની જાય એવું ટ્રાય કરવું હોય તો એનો ઓપ્શન છે મોરૈયાની ખીર. એ બનાવવા માટે એનો રીકેપ જોઈ લો. મોરૈયાની ખીર બનાવવા માટે જોઈશે મોરૈયો 100 ગ્રામ, ઘી 1 કપ, કેસરવાળું દૂધ 500 ml, ખસખસ જરૂર મુજબ, કાજુનો ભૂક્કો 1 ચમચી, પિસ્તાનો ભૂક્કો 1 ચમચી, વરિયાળી 1 ચમચી, તજના 2 ટુકડા, ખાંડ 1 ચમચી, ઇલાયચી 3 થી 4 નંગ. મોરૈયાની ખીર બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ ગરમ કરવા મૂકી દો. હવે ગરમ કરેલા ઘીમાં કાજુનો ભૂક્કો 1 ચમચી અને પિસ્તાનો ભૂક્કો 1 ચમચી લઈ સાંતળી લો. ત્યારબાદ તેમાં મોરૈયો 100 ગ્રામ લઈ શેકી લો. હવે કેસરવાળા દૂધમાં ખસખસ લઈ મિક્સ કરી લો. હવે વરિયાળી, તજ અને ખાંડને ખાંડી મોરૈયાના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી લો. મોરૈયાની ખીરને સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મોરૈયા. મજાક તો કરાય ને રસોઈયોજી? હા હા, ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. ફરાળી વાનગીઓમાં ખીચડીનું નવું વેરિએશન એટલે કે બટેકાની ખીચડી. જો તમારે આ ઘરે ટ્રાય કરવી હોય તો એના માટે ફટાફટ રીકેપ જોઈ લો. બટાકાની ખીચડી બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 3 નંગ, સિંગ 5 કપ, દહીં 1 કપ, મરી 12 થી 14 દાણા, જીરું 1 ચમચી, તેલ 1 ચમચી,
લીમડો 3 થી 4 પાન, લીલા મરચા 1 નંગ, આદુની પેસ્ટ 1 ચમચી, સંચળ અડધી ચમચી, સિંધવ સ્વાદ અનુસાર, ફુદીનો 1 થી 2 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, લીંબુનો રસ 1 થી 2 ચમચી, પાણી જરૂર મુજબ. બટાકાની ખીચડી બનાવવાની રીત. સૌ પ્રથમ સિંગ શેકી લો. સિંગ થોડી ઠંડી થાય એટલે સિંગને ખાંડી લો. ત્યારબાદ મરી અને જીરુંને પણ ખાંડી લો. હવે પેનમાં તેલ લઈ તેમાં લીમડો સાંતળી, લીલા મરચા, આદુની પેસ્ટ, ખાંડેલી સિંગ, બાફેલા બટાકા લઈ થોડું પાણી ઉમેરી બટાકા સ્મેશ કરી લો. હવે તેમાં સંચળ, સિંધવ, ફુદીનો અને કોથમીર ઉમેરી મિક્સ કરી દો. મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ કરી દો. ઠંડુ થયા બાદ તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દો. છેલ્લે તેમાં લીંબુનો રસ મિક્સ કરી બટાકાની ખીચડીને ગરમા ગરમ સર્વ કરો. આટલું મોટું અરે નામને ખાધું તો એ રીતના થઈ જશે. ચાલ બને સાથે ખાઈએ આપણે. જે રિવ્યુ નહીં આપી શકીએ એટલા માટે. કાંઈ વાંધો અરે નહીં. ખાઈને આપજો પ્રોપર. વાહ, પરફેક્ટ ખાધું. એકદમ બરાબર. જે આપણા દર્શકો જુએ છે ને ઈ પણ ખુશ થઈ જશે કે આવી રીતે જ ખવાય. પણ શેફ, જી, આ લોકો પાણીપુરી ખાવા માટે તો કેટલું મોટું મોઢું કરે છે. એટલે જ તો મારે બોલવું નતું. સારું તમે બોલી ગયા. પૂચકા છે. હા, એ પાણીપુરી છે, એની માટે કંઈ પણ થઈ જાય. ના ના, મેમને ખાધું. ખાધું? ના, પણ બસ અમારી પ્રયત્ન એ જ હતી કે વ્રતની જે ખાસ રેસિપીઝ હોય ને, એની વાનગી હોય ને, એને સ્વાદિષ્ટ અને અલગ કેવી રીતે બનાવે ને, એ જ આપણી પ્રયત્ન હતી. અને આઈ હોપ તમને લોકોને મજા આવી. એકચ્યુઅલી મને આ બહુ જ ભાવે. ચાટ બહુ મજા આવી. ચાટમાં બહુ જ મજા આવી. પાકું. 110%. હા, એકચ્યુઅલી નાની સ્માઇલ બોલે છે કે Yes. બહુ મજા આવી. થેન્ક યુ. રિયલમાં બહુ જ ફાઇન છે. મેં તો પહેલાં જ તમે ટેસ્ટ કરી અને તમે રિવ્યૂ આપી દીધા હતા. સેકન્ડ ટાઈમ પણ આપું છું. રિયલમાં બહુ જ સરસ રેસીપી તમે બનાવી છે. અને કેવું લાગે છે કે પાણીપુરી કે કોઈ ચાટ કે એવું તમે ખાતા હોય ને, અને એ પણ ફાસ્ટિંગમાં એવું ફીલ લાગે. થેન્ક યુ, ધન્યવાદ. ખરેખર ચાટ માં અને દીકરી બંનેની ખૂબ જ ફેવરેટ છે અને એમને આનો ટેસ્ટ પણ બહુ જ ભાવે. જો તમે પણ આવી સરસ મજાની ચાટ બનાવીને તમારા પરિવારનો દિલ જીતવા માંગતા હો તો ફટાફટ આ રિકેપ જોઈ લો. રાજગરાની ચાટ બનાવવા માટે જોઈશે પાપડી બનાવવા માટે રાજગરો 1 કપ, સિંધવ મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 થી 2 ચમચી, બટાકાનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બટાકા 1 કપ, શેકેલી સિંગ પા કપ, શેકેલું જીરું 1 ચમચી, આખા મરી 8 થી 10 નંગ, ફુદીનો 8 થી 10 પાન, સિંધવ સ્વાદ અનુસાર. ટામેટાનું મિશ્રણ બનાવવા માટે જોઈશે ટામેટા 1 નંગ, કાકડી પા કપ, ફુદીનાની ચટણી 1 ચમચી, જીરું પાવડર અડધી ચમચી, સિંધવ સ્વાદ અનુસાર. અન્ય સામગ્રી: તેલ તળવા માટે, ખજૂરની ચટણી, સિંધવ ચપટી. રાજગરાની ચાટ બનાવવાની રીત. સૌ પ્રથમ પાપડી બનાવવા માટે એક બાઉલમાં રાજગરો લઈ તેમાં સિંધવ અને તેલ મિક્સ કરી લોટ બાંધી લો. હવે તેના લુવા કરી પાપડી તૈયાર કરો. પાપડીમાં કાપા પાડી ગરમ તેલમાં ક્રિસ્પી એવી તળી લો. હવે બટાકાનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં બટાકા લઈ તેમાં શેકેલી સિંગ, શેકેલું જીરું, આખા મરી, ફુદીનો, સિંધવ ઉમેરી મિક્સ કરી લો. હવે એક બીજા બાઉલમાં ટામેટા, કાકડી, ફુદીનાની ચટણી, જીરું પાવડર, સિંધવ લઈ મિક્સ કરી લો. પાપડીને સર્વિંગ પ્લેટમાં લઈ બટાકાનું મિશ્રણ મૂકી ઉપર ટામેટાનું મિશ્રણ અને ખજૂરની ચટણી લઈ સિંધવ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે રાજગરાની ચાટ. સેફે જે અત્યારે વાનગીઓ બનાવી છે તેમાં અત્યારે ખાસ કરીને એમણે જે ચાટ બનાવી હતી બહુ જ ટેસ્ટી હતી અને મારી દીકરીને પણ એ બહુ જ ભાવી છે. અને સાથે એમને ખીર જેની અંદર એમને વરિયાળીનો જે ટેસ્ટ આપ્યો છે એ બહુ જ લાજવાબ છે અને હેલ્ધી પણ છે. અમને ખૂબ જ ટેસ્ટી ફૂડ ખવડાવ્યું છે. તેથી ખૂબ જ આભાર ધ રસોઈ શોનો. તો જોયું ને દર્શક મિત્રો, ફરાળમાં પણ તમે અવનવી અને ચટપટી વાનગીઓ ચોક્કસથી બનાવી શકો છો. અને હેમાની મેમની જેમ તમે પણ ધ રસોઈ શોના રસોડે આવીને આવી જ મહેમાનગતિ માણી શકો છો. તો પછી રાહ શેની જુઓ છો? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.